जो ना बताए त्या देवर्षि नारद मुनि ने गुरु ना था। भगवाने कीधु कि नारदजी तारे गुरु करवा पड़े। तमे गुरु करेला छे पण गलती कई थती होय तो तमारे सुधारो करवा थोड़ा उदाहरण आपू कि प्रभु एम गणवा सवार में कि हाँ सवार में आ नदी ना कांठा पर जजे जे कोई तने मळे एना चरण में नवी पड़जे अने चरणामत लई लेजे। हाँ प्रभु એટલે નારદજી તો એના લઈને હાથમાં નારાયણ 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 કરતો જાય। ભગવાન એમ કે માછીનું રૂપ લીધું। ભગવાન જાતે પોતે માછલી માર્યા કરે જાણ ફેંકે ભગવાન। એટલે ભગવાન જાણે કે આવ્યો ખરો નારદજી। એટલે એમ ગણવા જાય તો ભીમનું કેવું રૂપ હોય, બધું ગંધાતું હોય શરીર, પીમળતું હોય। ભગવાન જાતે કે માછલી માર્યા કરે એટલે ફટ લઈને નારદજી તે જઈને નમી પડ્યો। જય ગુરુદેવ કે અરે મને ગુરુ કે જરા શરમ આવી જો તને હું માછલી મારું છે આઈ કા ગુરુ આવ્યો એમ કે ના એમ કે ભલે ગમે તે હોય પણ કે ગુરુ મેં તો મારી મને પ્રેરણા મત આપો ને ભગવાન એમ વિચાર કરે છે કે આ વધારે કરવા જાતે નારદજી તો ખટવાઈ પડે અને કંઈ બોલી પડે તો પાણી આપીને ભગવાન એમ કે નમે પડી જીઓ। પણ રસ્તે જતા 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 નારદજીને પસ્તાવ થયો। આજે છે ઘણા ખરા આવા લોકો છે અને આવું બનતું છે સંસારમાં સંચાલન। તો ઈશ્વરે એને એક સેટિંગ કરવા માટે અગાડી અગાડી કઈ રચના કરેલી છે। ત્યારે એમ ગણવા જાય તો ભગવાનને ઉપદેશ પ્રમાણે કરી તો આવ્યો પણ કરતો આવ્યો। ગુરુ તો કહેલા પણ ભીમળે કે માછલા માર્યા કરતો આટલું બોલ્યો કે નારદજી એટલે ભગવાન જાય તો ફોટો કરાવી હતી નારદજી। એટલે ભગવાન બેઠેલા હતા જી નારદજી જે વાળું કે હા પણ એમ કે ગુરુ કર્યા કે પણ પણનો કઈ અર્થો હશે ને બીજો સાથે પ્રભુ એમ કે મેં ગુરુ તો કર્યા પણ કે ભીમળ એમ કે માછલા માર્યા કરતો કેટલી બધી ભૂલ કરી નાખી તે નારદજી એમ કે પ્રભુ એમાં ખાનું કે મેં ભૂલ કરી એટલે માછલા માર્યા કરલો એમ કે મેં આ તમને કીધું એમ કે પણ તે નિંદા કરીને ગુરુ કોઈ નહીં વટે તારા માટે લક્ષ્ય રાશિ છે તારા માટે લક્ષ્ય રાશિ છે માટે લક્ષ્ય રાશિ તું ભોગવ નારદજી આવે એમ કે ના પ્રભુ એમ કે આવું નહીં કરતા એમ કે હું આવો બધો એમ પર જાણકાર મુનિ છું અને એમ ભાઈ ગધેડાનો અવતાર તારો પહેલો અવતાર ગધેડાનો આવે એટલે ગુરુજીની નિંદા કરનાર માણસ અવરું બોલનાર ગધેડો હોય। ગધેડો તો કે પ્રભુ કંઈ કરો નહીં ઇલાજ તો કે હું કરું ત્યારે મોટું જબ્બર કાગળ મગાવ્યું ભગવાને પણ લખ 84 લખી અને એમ ગણવા જાય તો નારદજીને કીધું કે આ ખૂણેથી પેલા ખૂણે જા ને પેલા ખૂણથી પેલા ખૂણે જા એટલે ગધેડાની પેખો અડો તે તારી લખ 84 માટે કે ના માટે। હવે આજે હું તમારા માટે કાગળ કાઢી લાવવાનું તમારા માટે હું કાગળ કઈથી લાવવાનો તમે વિચાર કરો। તમે મારું કરી જ નાખેલું છે અને મને ખબર જ પડે છે એને બધું જાણું જ છું પણ એમ કરવા જાય તો ગુરુ પંગત પૂજતા 14 લોકો પૂજાય શિવની રંજની શારદા ગુરુ તના જસ ગાય। એટલે કે આવન તો જટ દેખી ગુરુ જટ ઉઠી નામ આવે શીશ પાપ ગુના હરી પલ્લે કરે લાખો કોટી ગુના ભક્તિ। એટલે સદગુરુ પાસે કબૂલ કરી નાખવું પડે કે ગુરુજી માથી કંઈ ભૂલચૂક થઈ ગયેલી છે તો તમે ક્ષમા કરજો નહીં કે જરૂર દંડા પડવાના તમને જરૂર માર પડવાનો। એટલે મને એવું લાગે જો એક તો મેં સબરીને મુક્તિ આપી છે રામા અવતારમાં તો આ અવતારને મુક્તિ આપી